નમસ્કાર ગુજરાત વાસીઓ, આજે થઈ છે 3 એપ્રિલ અને વાર થયો છે શુક્રવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના દરિયામાંથી મજબૂત એવી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવતી જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। સાથે મિત્રો, ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને શું નવી આગાહી સામે આવી છે અને મિત્રો તમે હાલ જોઈ શકો છો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના તમામ જિલ્લાની અંદર આજે મિત્રો કમોસમી વરસાદ, માવઠું અને કોઈક વિસ્તારોમાં તો કરા પડ્યાના સમાચાર સામે આવ્યા છે। સાથે મિત્રો જાણીશું કે આગામી કલાકોને લઈને હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર જાહેર કર્યું છે ઓરેન્જ એલર્ટ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નજીક 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ મિત્રો એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કારણ કે એક પહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ગુજરાત નજીક પહોંચી ગઈ છે, અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે પણ 60 થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી એક કાળા ડિબાંગ વાદળો વડે મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ગુજરાતના કચ્છના તમામ જિલ્લાઓની અંદર આંધી, તૂફાન, વંટોળની જેમ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જ્યારે બીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બની છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। અને મિત્રો ત્રીજી વરસાદી સિસ્ટમ વિશે જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારત, આ સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાં સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છના વિસ્તારોની અંદર અસર દર્શાવશે। મહત્વના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે અત્યારે બંગાળની ખાડીમાં અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર નવી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। સાથે મિત્રો ગુજરાતમાં આવનારા 72 કલાક માટે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં માવઠું અને કરા પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એ પહેલા મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। નકશા વિશે વાત કરીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી નકશો જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતનો, જેમાં તમે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો। આ પીળા કલરનો જે ભાગ છે ત્યાં મિત્રો આગામી 3 કલાકમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની પવનો સાથે ગુજરાતમાં હવે પછી ભર ઉનાળે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। કોઈક ભાગમાં કરા પડવાના હોય તેવા સમાચાર સામે આવ્યા। મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, આ સાથે મહેસાણાના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જો નજર કરી તો મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછી દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો દમણ અને દાદરાનગર હવેલી અને નર્મદાના કોઈક વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે। સાથે દાહોદના વિસ્તારની અંદર અને આણંદના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। સાથે મિત્રો તમે નકશો પણ જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં સામાન્ય રીતે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। કોઈક ભાગમાં મિત્રો વીજળી પડવાના સમાચાર સામે આવશે, કોઈક ભાગમાં કરા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વર્ષ 2024ના ચોમાસાને લઈને કઈ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે ચાલો મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટા ઉથલ પાથલ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
નવી અને નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો આમ જો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની પ્રબળ શક્યતા છે। આ વખતે માત્ર મિત્રો વરસાદી ઝાપટા જ નહીં પરંતુ વીજળીના ગાજવીજ સાથે તેજ ફૂંકાતા તોફાની પવનો એટલે કે આંધી અને તુફાન સાથે ગુજરાતમાં હળવો તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાના સમાચાર સામે આવશે। પરંતુ મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી એક વરસાદી સિસ્ટમ કે જે દક્ષિણ ભારતના વિસ્તારોને અસર દર્શાવશે। લાઈવ તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। પરંતુ મહત્વના સમાચાર એ છે કે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। હાલ ગુજરાત નજીક મિત્રો એક સાથે 4 નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરો પણ હવે ગુજરાત રાજ્યમાં અસર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ માવઠું અને તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી ભેજયુક્ત પવનોવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આવી પહોંચી છે અને જેના પરિણામે અત્યારે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખાસ કે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર, રાજકોટ જામનગરના જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં પણ કદાચ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। હાલ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો જે પટ્ટો છે એ ઘેરાવો તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। કરાચીના વિસ્તારથી લઈને મિત્રો કચ્છથી લઈને દ્વારકાથી લઈને મિત્રો અરબ સાગરના દરિયા સુધી એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે પસાર થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો એક તરફ ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે તો બીજી તરફ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી સામે આવી છે। અને મિત્રો આજે તો સાંજને અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં રણ અને ઠંડ વિશે વાત કરીએ તો દ્વારકાના દરિયાઈ પંથકથી લઈને આ સાથે તમે જોઈ શકો છો ભાણવડ છે, પોરબંદરના ઘણા બધા ભાગોની અંદર જૂનાગઢના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો મિત્રો માંગરોળ છે, કેશોદ છે, વેરાવળના વિસ્તારની સાથે વિસાવદરના વિસ્તાર સુધી એક વરસાદી સિસ્ટમનું માળખું એક તમે જોઈ શકો છો। તોફાની પવનોની લહેરો વચ્ચે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। આમ ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર, કારણ કે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થાય, ખેડૂતોના પાક નુકસાન જાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। જોકે ગરમીમાંથી પરેશાન લોકો માટે એક રાહતના સમાચાર છે, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ વરસાદની સૌથી મોટી આગાહી સામે આવી છે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ તારીખો સાથે ચોંકાવનારી આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો અરબીન દેશોમાંથી આવી રહેલી જે વરસાદી સિસ્ટમો છે એમની સીધી અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં થતી જોવા મળી છે। ઉત્તર ગુજરાત કચ્છના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા, જ્યારે મિત્રો અંબાલાલ પટેલે તો 48 કલાકમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપની એન્ટ્રી ગુજરાતમાં થતી હોય તેવા સમાચાર આવ્યા, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકની અંદર એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને એ સિસ્ટમના કારણે અરબ સાગર અને બંગાળની ખાડી એમ બંનેની અંદર ભેજ ખેંચાશે અને જેના પરિણામે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ અને વર્ષ 2026ના ચોમાસાની આગાહી સામે આવશે। આગામી 48 કલાકમાં મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જેની સીધી અસર હવે ગુજરાત અને ખાસ અરબ સાગરના દરિયા સુધી પહોંચશે। તમે લાઈવ જોઈ શકો છો રેન અને ઠંડા વિશે કે કચ્છના અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળશે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપેની જે આગાહી સામે આવી છે, થંડરસ્ટોર્મની સૌથી વધારે આગાહી છે એ મિત્રો કચ્છના ભાગોની અંદર આજે બપોરના સમયગાળા દરમિયાન થશે અને સાથે આજે તમે લાઈવ જોઈ શકો છો થંડરસ્ટોર્મની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। વીજળીના ચમકારાની સાથે હવે પછી આગામી કલાકોને લઈને દ્વારકામાં પણ હવામાન વિભાગ તરફથી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। કોઈક ભાગમાં હળવો કમોસમી વરસાદ જોવા મળશે, જ્યારે મિત્રો આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં 6 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર છે એ વધુ જોવા મળશે।
ત્યારે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે સામાન્ય રીતે ગુજરાતમાં હવે પછીના દિવસોમાં જ્યારે વરસાદ નોંધાશે ત્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર, કારણ કે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે. મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે તેવા સમાચાર સામે આવ્યા. પરંતુ મિત્રો રાહતના એ પણ સમાચાર છે કે આ વર્ષે ચોમાસાનું આગમન થોડુંક વહેલું થશે, કારણ કે મિત્રો એપ્રિલ મહિનાના અંતમાં અને માર્ચ ખાસ કરી મિત્રો મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં છે ચોમાસાનું આગમન. તો કોઈક ભાગમાં વાવાઝોડા બનવાને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે મિત્રો 10થી લઈને 19 મેના રોજ ગુજરાતમાં ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ નવી વરસાદી સિસ્ટમોની અસર અને બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. અરબ સાગરના દરિયામાં પણ હવે પછીના દિવસોની અંદર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતના તમામ જિલ્લાની અંદર કમોસમી વરસાદ અને ગુજરાતમાં ફરી એકવાર રાહતના સમાચાર સામે આવ્યા. કારણ કે જો વાવાઝોડું ઓમાન દિશા તરફ ફંટાઈ જાય તો તેથી ગુજરાત પર તેમની અસર ઓછી થતી હોય છે, પરંતુ ખેડૂતોએ સાવચેત રહેવું પડશે. હવામાન વિભાગ તરફથી અંબાલાલ પટેલ તરફથી પણ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે દક્ષિણ ભારતના ભાગોની અંદર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર નાનકડી એવી વરસાદી સિસ્ટમ કે જે મજબૂત બનશે, અને એ મજબૂત વરસાદી સિસ્ટમની અસરો ઉત્તર ભારતના વિસ્તારથી લઈને મિત્રો પૂર્વીય ભારતના વિસ્તારો તરફ અત્યારે ધકેલાતું જોવા મળ્યું, કારણ કે આ વિસ્તારોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ